દામનગરના ગાયત્રી મંદિર ખાતે સિનિયર સિટીઝન ટ્રસ્ટ આયોજિત નેત્ર યજ્ઞ યોજાયું. દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર સિનિયર સિટીઝન ટ્રસ્ટ અને પુરખિયા હનુમાન મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ રાજકોટની તબીબી સેવાએ નેત્ર યજ્ઞ યોજ્યો હતો. કામા પરિવારના સહકારી અગ્રણી હરજીભાઈ નારોલાના પુત્ર રત્ન પંકજભાઈ નારોલાના આર્થિક સહયોગથી યોજાયેલ હતો. નેત્ર યજ્ઞમાં આંખને લગતા તમામ રોગોની સંપૂર્ણ વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી. અતિ અદ્યતન ટેકનોલોજીથી સાધનો ધરાવતી સંત રણછોડદાસ બાપુ ટ્રસ્ટ રાજકોટની તબીબી સેવાએ મોતિયાના દર્દી નારાયણને નેત્રમણી આરોપણ સાથે ચશ્મા તેમજ દવા તેમજ ટીપા, રહેવા, જમવા તેમજ ધાબળો, અલ્પાહાર સહિત દર્દીઓને લઈ જવા અને ઓપરેશન બાદ પરત મૂકી જવાની સેવા સાથે આ સેવા યજ્ઞ યોજાયો હતો. દામનગર શહેરી વિસ્તાર સહિત અસંખ્ય ગ્રામ્ય વિસ્તારોમાંથી જરૂરિયાતમંદ દર્દી નારાયણોએ નેત્ર યજ્ઞનો લાભ લીધો હતો. રિપોર્ટિંગ બાય નટવરલાલ ભાટિયા, દામનગર.